હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં ફિનોલની પ્રક્રિયાઓ જોઈ, રીમર ટીમાન પ્રક્રિયા, જેની મદદથી આપણે ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવ્યું, કોલ્બે સ્મિથ પ્રક્રિયા જેમાં ફિનોલમાંથી આપણે સેલિસિલિક એસિડ બનાવ્યું, બ્રોમિનેશન કર્યું, Br2 જળ સાથે કરો તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે, પણ નીચું તાપમાન રાખો, Br2CS2 અથવા Br2 ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો તો માત્ર ને માત્ર પેરાબ્રોમોફિનોલ મળે છે. તો આપણે ગઈ વખતે આ ફિનોલની વાત કરી, થોડાક એને રિલેટેડ આપણે આજે થોડા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. સ્વાધ્યાયનો 11.20 ચલો, શું કહે છે ભાઈ? નીચે દર્શાવેલ પરિવર્તનો કઈ રીતે થાય? પરિવર્તનો છે એમાં એક છે પ્રોપીનમાંથી પ્રોપેન 2ol, બીજું બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, ત્રીજું ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ, તમારે જે લેવું હોય, માંથી પ્રોપેન 1ol, અને ચોથું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી 2-મિથાઇલ પ્રોપેન 2ol. ચાલો, હવે આપણે આ પરિવર્તન છે તો કેવી રીતે કરીશું આપણે? તો પહેલા પ્રોપીનમાંથી આપણે શું બનાવવું છે ભાઈ? પ્રોપેન 2ol. પ્રોપીન એટલે ભાઈ CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. બસ આનું જલીયકરણ તમે કરી દો ભાઈ તો કામ પતી જાય. મંદ NaOH ની હાજરીમાં અથવા તો એસિડની હાજરીમાં H+ ની હાજરીમાં શું કરો ભાઈ? જળ વિભાજન કરશો તો કયો નિયમ લાગશે? માર્કોનિકોવના નિયમ મુજબ શું થશે ભાઈ? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક, આ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિન કાર્બન સાથે જાય અને આ H અહીંયા જશે તો શું થશે ભાઈ? CH3 CHOH CH3 થઈ ગયું તમારું પ્રોપેન 2ol. એટલે આપણે માત્ર પાણી સાથે પ્રક્રિયા કરી તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે મને નિપજ મળી ગઈ. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2Cl, બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, એમાંથી મારે બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવો છે એટલે ખાલી Cl ની જગ્યાએ શું લાવવું છે મારે? OH લાવવું છે. Cl ની જગ્યાએ શું લાવવું છે મારે? OH. તો આની હું પાણી સાથે પણ પ્રક્રિયા કરી શકું અથવા આની મંદ NaOH સાથે પ્રક્રિયા કરો. કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ? મંદ NaOH સાથે જળ વિભાજન કરશો તો શું થશે? Cl ની જગ્યાએ OH આવી જશે અને આ Na અને આ Cl NaCl દૂર થશે. આ બેન્ઝાઇલ આલ્કોહોલ થઈ ગયો. ચાલો, પછી ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી આપણે
બનાવવાનું છે. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે ભાઈ CH3CH2MgCl. આ થઈ ગયું તમારું ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની પહેલાં ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો. આને આમ પણ લખાય CH2O. ફોર્માલ્ડિહાઇડ બોલો, મિથેનાલ બોલો, તો શું થશે ભાઈ? આ રીતે CH3CH2 પછી શું થશે? CH2OMgCl. CH3CH2 CH2O અને આ MgCl થઈ ગયું ભાઈ. બરાબર છે? ચલો પછી શું કરશું ભાઈ? એનું તમે જળ વિભાજન કરી નાખો. આનું જળ વિભાજન કરી નાખો, પાણી સાથે પ્રક્રિયા કરો તો શું થશે ભાઈ? આ H અહીંયા આવશે અને આ MgCl સાથે OH જશે એટલે CH3CH2CH2OH બની ગયો. પ્રોપેન 1 ઓલ અને છૂટું શું પડશે ભાઈ? MgOHCl. MgOHCl જે આપણે બનાવવાનું હતું. બરાબર છે? ચલો આ પરિવર્તન ઓલરેડી આપણે અગાઉ કરી ચૂકેલા છીએ. કોયડો જે 11.2 જે છે એનો સી ઓપ્શન, જેમાં ઓલરેડી આ પરિવર્તન આપણે કરી દીધેલું છે. ક્લિયર? તો આ પરિવર્તનો થઈ ગયા. પછી આવું જ સ્વાધ્યાયનો 21મો કે ભાઈ પ્રક્રિયા આપી છે એમાં તમારે કયો પ્રક્રિયક અથવા તો કયો ઉદ્દીપક વપરાશે એની આપણે વાત કરવાની છે. ચલો આવું છે. પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકોના નામ જણાવો. નામ જણાવો. પહેલું છે શું કહે છે ભાઈ? પહેલું પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન. ચાલો પછી પહેલા લખી નાખીએ આપણે. પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન. ઓક્સિડેશન. પછી ત્રીજું ફિનોલનું 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલમાં બ્રોમિનેશન. પછી છે બેન્ઝેલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. પ્રોપેન 2 ઓલમાંથી નું પ્રોપીનમાં નિર્જરીકરણ. અને છઠ્ઠું બ્યુટેન 2 ઓનમાંથી
બ્યુટેન ટુઓલ. તો આ બધી પ્રક્રિયાઓમાં કયા પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે? ઓકે, તો શરૂઆત કરીએ આપણે. પહેલામાં પહેલું આપણે કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરવું હોય તો એસિડિક K2Cr2O7 લઈ શકો, અથવા એસિડિક KMnO4, અથવા બેઝિક KMnO4 માંથી ગમે તે પદાર્થ તમે ઓક્સિડેશન કરતા તરીકે લઈ શકો. પછી આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બનાવવું હોય તો આપણે PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ તમે લઈ શકો. શેમાં? CH2Cl2 માં PCC વડે તમે ઓક્સિડેશન કરશો તો ડાયરેક્ટ આપણને શું મળશે ભાઈ? આલ્ડિહાઇડ. પછી 2,4,6 ટ્રાઇબ્રોમો બનાવવું હોય તો Br2 જળ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ, જો આલ્કોહોલમાંથી એસિડ બને છે એટલે તમે આ જ આલ્કોહોલમાંથી એસિડ બને છે તો તમે આમાંથી ગમે તે વાપરી શકો. એસિડિક KMnO4 અથવા બેઝિક KMnO4. પછી નિર્જરીકરણ, આલ્કોહોલ છે એનું નિર્જરીકરણ કરીને આપણે પ્રોપીન બનાવવું છે તો તમને યાદ છે 440 કેલ્વિન તાપમાને 85% H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં તો પાણી દૂર થતું હતું અને આપણને શું મળે ભાઈ? પ્રોપીન. અને એ જ પ્રમાણે બ્યુટેન ટુઓન કીટોન છે, એ કીટોનમાંથી મારે આલ્કોહોલ બનાવવું હોય તો રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ તમે વાપરી શકો. ક્લિયર દોસ્તો? તો આ કયા પ્રક્રિયકો વપરાય, કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો એ સામેની નીપજ મળે એની આપણે વાત કરી. ક્લિયર? ચલો હજુ આપણે થોડા સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાયનો 11.31 સ્વાધ્યાયનો 11.31મો પ્રશ્ન છે. 32 છે કે યોગ્ય આલ્કિન સંયોજનમાંથી નીચે દર્શાવેલા સંયોજનો કેવી રીતે બનાવશો? જો પહેલો પદાર્થ આવો બનાવવો છે, CH3OH આવું બનાવવું છે. એનું નામ એકચ્યુઅલી સાયક્લો હેક્ઝેન 1 ઓલ. વન મિથાઇલ સાયક્લો હેક્ઝેન 1 ઓલ. મિથાઇલ છે ને? ચાલો એક આ બનાવવું છે. બીજું તમારે આવું બનાવવાનું છે.
ત્રીજું તમારે આવું બનાવવું છે. આનું નામ શું થાય ભાઈ? 4 ઉપર CH3 એટલે મિથાઇલ છે. આ બંધ જે છે આ એકચ્યુઅલી ત્યાં શું હોય? CH3 4 મિથાઇલ 7 કાર્બન છે, હેપ્ટેન 4 ઉપર OH છે, ઓલ. હા, પેન્ટેન 2 ઓલ. બરાબર છે. આ 2 સાયક્લોહેક્સાઇલ બ્યુટેન 2 ઓલ છે. પ્રશ્ન આપણો આવો છે કે આ નિપજો તમારે બનાવવાની છે. શેમાંથી બનાવવાની છે ભાઈ? યોગ્ય આલ્કીન લઈને તમારે બનાવવાની છે. તો હું શું કરીશ ભાઈ? પહેલામાં પહેલા આવું મારે બનાવવું છે તો હું આવું લઉં છું. જુઓ, આ CH3. આને શું કહેવાય ભાઈ? 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1 ઉપર મિથાઇલ છે, 1 મિથાઇલ સાયક્લો સાયક્લોહેક્ઝીન અથવા સાયક્લોહેક્સ 1 ઇન. બસ આની હું પાણી સાથે પ્રક્રિયા કરી દઉં તો બની જાય. પાણી સાથે પ્રક્રિયા કરું તો માર્કોનિકો મુજબ બરાબર છે. શું થશે? OH અહીંયા જોડાશે, H અહીંયા જોડાશે. H આ ખૂણા ઉપર જોડાય, OH આ ખૂણા ઉપર જોડાય અને જે બનાવવાનું તો આપણે એ વસ્તુ બની ગઈ. બધામાં સેમ ટુ સેમ છે. તમારે શું કરવાનું છે ભાઈ? આ મારે બનાવવું હોય તો જુઓ, શું કરીશું ભાઈ? આપણે આ થઈ ગયું. બોલો, આની ફરીથી એ જ વસ્તુ પાણી સાથે પ્રક્રિયા કરો. આ શું છે? 1 2 3. 3 ઉપર ડબલ બંધ છે. બરાબર છે કે આપણે શું કરીશું ભાઈ? આ OH છે ને, આપણે OH સમૂહ લાવવો છે. ચલો, OH સમૂહ લાવવા માટે આપણે શું કરીશું ભાઈ? આની આ જ વસ્તુ, આની પાણી સાથે પ્રક્રિયા કરું. જો આ મિથાઇલ સમૂહ છે, એકચ્યુઅલી આ શું છે? મિથાઇલ. અહીંયા જ નંબર આપશો તો 1 2 3 4 ઉપર મિથાઇલ છે એટલે 4 મિથાઇલ 5 6 7. 7 ને હેપ્ટેન કહેવાય. હેપ્ટેન 3 ઇન 3 ઉપર ડબલ બંધ છે. એનું તમે જળ વિભાજન કરી નાખ્યું તો શું થશે? માર્કોનિકો મુજબ વધુ ઋણબરીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય એટલે OH તમારો અહીંયા જોડાશે આ ખૂણા ઉપર અને H તમારો જોડાશે આ ખૂણા ઉપર. ક્લિયર? સેમ ટુ સેમ તમારે આવું બનાવવું છે તો શું કરીશું ભાઈ? ડબલ બંધવાળું સંયોજન આપણે લઈએ. અહીંયા 1 2 5 કાર્બન પેન્ટેન 2 ઇન બીજા ઉપર ડબલ બંધ છે
આનું પણ શું કરો ભાઈ? જળ વિભાજન માર્કોવ નિકોવ મુજબ શું થશે? પ્રક્રિયકનો વધુ ઋણપર્યક ઘટક એ ઓછા અહીંયા જોડાશે અને આ અહીંયા જોડાશે એચ. સેમ ટુ સેમ તમારે શું કરીશું ભાઈ? આ દોરી દીધું ભાઈ. પછી આ જે છે ને એ જ રીતે બરાબર અહીંયા ડબલ બંધ મૂકી દઈએ આપણે. આનું નામ આપવું હોય તો આ પહેલો કાર્બન છે ને આ બીજો કાર્બન, એટલે શું થશે? 2-સાયક્લોહેક્સાઇલ 2-સાયક્લોહેક્સાઇલ બ્યુટ 2-ઈન. બરાબર છે ભાઈ? ચાલો આનું શું કરીશું ભાઈ? આપણે પાણી સાથે પ્રક્રિયા કરો. તો શું થશે? આ એચ અહીંયા જોડાશે અને OH અહીંયા જોડાશે. એચ અહીંયા જોડાઈ ગયો, OH ત્યાં જોડાઈ ગયો. બરાબર. અહીંયા બ્યુટેન છે ને, અહીંયા 1 નંબર, આ 2 નંબર, 1 2. તમારે નંબર ના આપો તો વાંધો નથી. બ્યુટેન 2 ઓલ, બીજા ઉપર OH છે ને, બ્યુટેન 2 ઓલ. ચાલો અહીંયા પણ અહીંયા 2 ઉપર છે. તો તમને આ જે વસ્તુ બનાવવાની હતી એ વસ્તુ બનાવવા માટે મેં શું કર્યું ભાઈ? બધે આલ્કિન સંયોજન લીધા અને એ આલ્કિન સંયોજનનું આપણે જળ વિભાજન કર્યું અને બધામાં માર્કોનિકોફનો નિયમ લગાવ્યો, એટલે બધે OH સમૂહ તમારા દાખલ થઈ ગયા. પછી આવો 11.33 છે. પ્રશ્ન આવો છે, જ્યારે 3-મિથાઇલ બ્યુટેન 2 ઓલની HBr સાથે પ્રક્રિયા કરવામાં ત્યારે નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે, એની ક્રિયાવિધિ લખવાની છે. એટલે પ્રક્રિયા આપણી આવી આપી છે: CH3 CH CH CH3 OH CH3 HBr CH3 Br CH2 CH3 CH3. આ છે તમારું 3-મિથાઇલ બ્યુટેન 2 ઓલ છે અને આ બન્યું 2-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન. આની આપણે ક્રિયાવિધિ લખવી છે. તો ક્રિયાવિધિમાં શું કરીશું ભાઈ? આપણે પહેલા તો CH3 CH CH3
CH3OH. ચલો પહેલા તબક્કામાં શું કરજો, આ HBr માંથી H પ્લસ સાથે પ્રક્રિયા કરું તો પ્રોટોનિક આલ્કોહોલ મળશે. આ H પ્લસ અહીંયા આવશે એટલે CH3 CH અને અહીંયા શું થશે ભાઈ, OH2 પ્લસ પ્રોટોનિક આલ્કોહોલ બની ગયો. શું બની ગયો ભાઈ, પ્રોટોનિક આલ્કોહોલ બની ગયો. એમાંથી પાણી દૂર થઈ ગયું, H2O દૂર થઈ જાય તો 1 to 2 ડિગ્રી કાર્બોકેટાયન બનશે. CH3 જુઓ અહીંયા પ્લસ આવી ગયો, આ 2 ડિગ્રી કાર્બોકેટાયન થઈ ગયું. 2 ડિગ્રી કાર્બોકેટાયન થયું. હવે એ 2 ડિગ્રી કાર્બોકેટાયનમાં જે કેટાયન જે છે એ શિફ્ટ થાય છે, પુનઃરચના પામે છે. પુનઃરચના પામીને શું થાય છે, એકચ્યુઅલી કાર્બોકેટાયન માં પુનઃરચના એટલે વધુ સ્થાયી બનવા માટે શું થશે, આવું થાય છે. CH3 બીજા ઉપરથી ત્રીજા ઉપર આવે છે, અહીંયા આવ્યો, આ H અહીંયા ગયો એટલે એકચ્યુઅલી આખો H પ્લસ અહીંયા આવે છે, આ H અહીંયા જતો રહ્યો એટલે શું થશે ભાઈ, અહીંયા CH2 CH3 અહીંયાથી અહીંયા શિફ્ટ થયો, H અહીંયા જતો રહ્યો અને પછી આની ઝડપથી HBr માંથી આપણે H પ્લસ સાથે પ્રક્રિયા કરી, Br માઇનસ એ આ ધન વીજભારિત કાર્બન સાથે શું થઈ ગયો, જોડાઈ ગયો. અને આપણને કઈ નિપજ મળી ભાઈ, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન બની ગયો. તો આ રીતે તમે ક્રિયાવિધિ બતાવી શકો છો. ઓકે, પછી અગત્યના આલ્કોહોલ છે બે, મિથેનોલ અને ઇથેનોલ. ચલો, ઔદ્યોગિક રીતે અગત્યના આલ્કોહોલ. એમાં પહેલો છે મિથેનોલ. ચલો, મિથેનોલનું અણુસૂત્ર CH3OH, બરાબર છે. એને કાસ્ટ સ્પિરિટ, તેને કાસ્ટ સ્પિરિટ પણ કહીએ છીએ, વુડ સ્પિરિટ અથવા વુડ સ્પિરિટ કહીશું. કેમ ભાઈ વુડ સ્પિરિટ કહીશું, તો કે ભાઈ એને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. તેને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. એટલે એને વુડ સ્પિરિટ પણ કહેવું હોય તો કહી શકીએ છીએ. હાલમાં તમારે મેળવો તો કેવી રીતે મેળવી શકીએ ભાઈ એની બનાવટ, તો તમારે કાર્બન મોનોક્સાઇડ
કાર્બન મોનોક્સાઇડનું શું કરીશું ભાઈ? હાઇડ્રોજનીકરણ. હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરવાની છે, પણ એમાં તાપમાન દબાણ બધું ઊંચું રાખવાનું. દબાણ લગભગ 200 થી 300 વાતાવરણ જેટલું ઊંચું દબાણ રાખીશું. 573 થી 673 જેટલું ઊંચું તાપમાન રાખીશું અને ઉદ્દીપક તરીકે ZnOCr2O3 વાપરીશું. તો આનું તમે રિડક્શન કરશો તો તમને મિથેનોલ મળે. તો આ મિથેનોલની શું થઈ ભાઈ? બનાવટ. એના ગુણધર્મો. તો ગુણધર્મોમાં ભાઈ એ કેવો છે? એક તો રંગવિહીન પ્રવાહી છે, પ્રવાહી છે, તેનું ઉત્કલન બિંદુ ઉકળે છે. કેટલા તાપમાને ઉકળે છે ભાઈ? 337 કેલ્વિન તાપમાને ઉકળે છે. પછી એ ઝેરી છે, સ્વભાવે ઝેરી છે. એનું ઓછું પ્રમાણ અંધાપો લાવી શકે છે, પણ વધારે પ્રમાણ હોય તો એ મૃત્યુ પણ નિપજાવી શકે છે. તેનું ઓછું પ્રમાણ અંધાપો લાવે અને તેનું વધુ પ્રમાણ મૃત્યુ પણ નિપજાવે. મૃત્યુ પણ નિપજાવી શકે છે. એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? તો પેઇન્ટ ઉદ્યોગમાં, વાર્નિશમાં દ્રાવક તરીકે. પેઇન્ટ અને વાર્નિશ ના દ્રાવક તરીકે. બરાબર છે ભાઈ? તો આ વાર્નિશમાં દ્રાવક તરીકે આપણે એનો ઉપયોગ એક તો કરી શકીએ, અને બીજું ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. તો આ થઈ ગયો તમારો મિથેનોલ. ઇથેનોલની વાત કરવી હોય ઇથેનોલ એનું અણુસૂત્ર CH3CH2OH પણ લખી શકો અથવા ભેગું પણ લખી શકો. C2H5OH છે. ચલો, એને મેળવવા માટેની જૂની રીત શું છે ભાઈ? તો શર્કરામાંથી આથવણની પ્રક્રિયા દ્વારા તમે એને મેળવી શકો છો. એટલે આથવણ પદ્ધતિથી તેને મેળવવામાં આવે છે. એટલે એમાં બનાવટમાં શું કરીશું ભાઈ? શર્કરા, દ્રાક્ષમાં રહેલી શર્કરા. ચલો, તો શર્કરાનું સૂત્ર C12H22O11. શર્કરા, દ્રાક્ષ. એનું તમારે શું કરવાનું છે ભાઈ? આથવણ કરીશું. એ આથવણ કરતા પહેલા આપણે શું કરીશું ભાઈ? ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન પહેલા કરીએ. તો
તો આપણને C6H12O6 વત્તા C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. બંનેના આણ્વીય સૂત્રો સરખા છે. એટલે એકચ્યુઅલી શું થાય, આ શર્કરાને તમે દ્રાક્ષને તમે પકવો તો એમાં શર્કરાનું પ્રમાણ શું થાય, વધે. પછી એ જે દ્રાક્ષ શર્કરા જે છે એને તમે કચરી નાખો, બરાબર છે, ક્રશ કરી નાખો. એટલે શું થશે કે જ્યારે આ દ્રાક્ષ પાકશે ત્યારે એની આજુબાજુ ઇન્વર્ટેજ ઉત્સેચક, ઈસ્ટ ઉત્સેચક આવશે. તો એ જે ઈસ્ટ ઉત્સેચક જે છે એ અને પેલી દ્રાક્ષ શર્કરા બંને શું થાય છે ભાઈ, ભેગા થાય. ઓકે, એટલે તમારે શું કરવાનું છે ભાઈ, ક્રશ કરવાનું છે, કચરવામાં આવે. કોને, શર્કરાને. અને એની બહારની સપાટી ઉપર જે ઈસ્ટ જે છે ઉત્સેચક એ બંને એકબીજાના સંપર્કમાં આવશે અને પછી આથવણ થશે. એટલે આ જે ગ્લુકોઝ જે છે અથવા ફ્રુક્ટોઝ જે છે એનું જાઇમેઝ ઉત્સેચક વડે આથવણ કરવામાં આવે તો ઇથેનોલ બને અને CO2 મુક્ત થાય. ઇથેનોલ બને અને CO2 શું થઈ ગયો ભાઈ, મુક્ત થઈ ગયો. બેલેન્સ કરવું હોય તો તમારા આ 2 અને 2. ઓકે, એટલે આ આથવણ પદ્ધતિથી આથવણમાં એકચ્યુઅલી કેવું કરવામાં આવે છે, અજારક શ્વસન. અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરી હોવી જોઈએ. O2 ની ગેરહાજરીમાં, હવાની ગેરહાજરીમાં. તો પહેલા શું કર્યું ભાઈ, શર્કરા એટલે કે સુક્રોઝ છે. શર્કરા એટલે આ સુક્રોઝ છે. એ સુક્રોઝનું ઇન્વર્ટેજ ઉત્સેચક વડે જળ વિભાજન કરશો તો પહેલાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનશે. એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એનું જાઇમેજ ઉત્સેચક વડે આથવણ કરો, હવાની ગેરહાજરીમાં આથવણ કરશો તો ઇથેનોલ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. બરાબર. હવે આ જે ઉત્પન્ન થતો જે આલ્કોહોલ જે છે એની માત્રા 14% કરતાં જો વધી જાય તો એ વખતે જાઇમેઝ જે છે એ જાઇમેઝની ક્રિયા અવરોધાય છે, નિરોધાય છે. એટલે આની સાંદ્રતા 14% કરતાં વધે તો જાઇમેઝની ક્રિયા અવરોધે છે અથવા તો જાઇમેઝ જે છે એ જાઇમેઝ ક્રિયાશીલ રહેતો નથી. બરાબર છે. એટલે જાઇમેઝની ક્રિયા અવરોધાય છે, જાઇમેઝની ક્રિયા અવરોધાય છે. હવે હમણાં જ કીધું આપણે કે હવાની ગેરહાજરીમાં કરવી પડે. જો હવાની હાજરી હોય તો શું થશે ભાઈ, આ ઇથેનોલ જે બન્યો એ એનું ઇથેનોઇક એસિડમાં શું થઈ જાય ભાઈ, રૂપાંતર થાય. એટલે આપણે આ જે પ્રક્રિયા કરવામાં આવે છે હવાની ગેરહાજરીમાં કરવામાં આવે છે. નહીતર શું થાય ભાઈ, જે ઇથેનોલ બન્યો છે ઇથેનોલનું રૂપાંતર શેમાં થઈ જાય ભાઈ, ઇથેનોઇક એસિડમાં થઈ જાય. બરાબર. પરિણામે આલ્કોહોલનો સ્વાદ આલ્કોહોલ જેવો રહેતો નથી, એ ખટાશ પકડે કારણ કે એસિડ થઈ જાય છે. એટલે આલ્કોહોલીય પીણાનો સ્વાદ શું કરે છે, નષ્ટ કરે છે. આ ઇથેનોઇક એસિડ જે આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ કરે છે, ખાટો થઈ જાય.
એટલે આલ્કોહોલ તમને ખાટો થઈ જાય એનો અર્થ કે એનું રૂપાંતર એસિડમાં થયું છે અને એસિડ સ્વાદે કેવો હોય ભાઈ? ખાટો હોય. એટલે આપણને સ્વાદ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ક્લિયર ભાઈ? ચાલો પછી આ એના ગુણધર્મો ચાલી રહ્યા છે. આપણે ઇથેનોલ કેવું છે ભાઈ? રંગવિહીન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ગુણધર્મો છે. તે રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ 351 છે. હવે ઔદ્યોગિક રીતે જો તમે ઇથેનોલ બનાવો ને તો એની અંદર શું નાખવામાં આવે છે ભાઈ? કોપર સલ્ફેટ. એટલે દ્રાવણ થોડુંક બ્લુ રંગનું થાય અને એમાં પિરિડિન ભેળવવામાં આવે છે જેથી એ આલ્કોહોલ પીવા લાયક રહેતો નથી. આપણને જે ઔદ્યોગિક રીતે મળતા આલ્કોહોલમાં ઇથેનોલમાં CuSO4 થોડોક CuSO4 અને પિરિડિન ઉમેરવામાં આવે તો તે આલ્કોહોલ પીવા લાયક રહેતો નથી. આ આખી જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહીશું ભાઈ? આલ્કોહોલનું વિકૃતિકરણ. જેને શું કહીશું ભાઈ આપણે? આલ્કોહોલનું વિકૃતિકરણ કહે છે. આલ્કોહોલનું વિકૃતિકરણ કહીશું. ચાલો એનો ઉપયોગ ક્યાં કરીશું ભાઈ? એક તો ઔષધ તરીકે, દવા દારૂ બોલીએ છીએ આપણે, બરાબર છે? એટલે એક તો ઔષધ તરીકે બી થાય. પછી આપણે આ વાત કરી પેઇન્ટ એટલે રંગ ઉદ્યોગમાં, દ્રાવક તરીકે, બરાબર છે? રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે બી એનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. પછી કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં, ક્લિયર દોસ્તો? તો આ તમારો ઇથેનોલ થઈ ગયો. તમારે હાલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલનો જથ્થો મેળવવો હોય તો તમે શું કરી શકો ભાઈ? હાલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલ મેળવવા માટે શું કરીશું ભાઈ? પ્રોપીનનું જળ વિભાજન કરી નાખો. ઇથિનનું, પ્રોપીન નહીં પણ ઇથિનનું જળ વિભાજન કરો, પાણી સાથે પ્રક્રિયા કરો તો H અહીંયા આવે, OH અહીંયા આવે, CH3 CH2 OH બની ગયો ઇથેનોલ. એટલે તમારે હાલમાં વધારે પ્રમાણમાં ઇથેનોલ આપણે મેળવવો હોય તો આપણે શું કરીએ છીએ ભાઈ? ઇથિનનું જળ વિભાજન કરી નાખશો તમે તો આપણને સીધો જ વધુ પ્રમાણમાં આલ્કોહોલ ઇથેનોલ બને છે. તો અહીંયા આપણો આ આલ્કોહોલ ડિવિઝન પૂરો થઈ ગયો. આલ્કોહોલ પૂરો થયું એટલે આલ્કોહોલ અને ફિનોલ કમ્પ્લીટ થયા.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઈથર વિશે વાતો કરીશું. ઈથરમાં યાદ રાખજો નામકરણ ઓલરેડી આપણે સેકન્ડ લેક્ચરમાં બધા જ ઈથરના નામકરણ ભણી ગયા છે. એટલે એના ડાયરેક્ટ બનાવટોથી આપણે શુભ શરૂઆત આવતી વખતે કરીશું. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.